છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. મારી આગાહી જો ખોટી જ પડે છે તો મારી આગાહીની નોંધ કેમ લેવાય છે? જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી એમને ફાયદો થતો નથી તો અમે આગાહી બંધ કરી. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, કોણ માગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. નહીં એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. તાજેતરમાં જુનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે. સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે. છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ. વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું. અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે. આ આગાહીકારો જેટલા 47 બેઠા એને આગાહીઓની હોળી કરવામાં આવશે અને હવે પછી તમે આ તુકા બંધ કરી દો તેવી પણ જાહેરાત કરવામાં આવશે. જે સઘળી બાબતો જાણ્યા પછી, કેટલાક આંકલન કર્યા પછી, કેટલી મહેનત કર્યા પછી એ ઘણી બધી સામાજિક પેરામીટરો છે, અન્ય બાબતો છે, પરંપરાગત જ્ઞાન છે, ઘણી બાબતોનો નિચોડ આમાં કરાતો હોય છે. માત્ર એલ્ફેડ રીતે આગાહી કરી શકાતી નથી. હું એમને આ જણાવવા માગું છું. મારી આગાહી જો ખોટી જ પડે છે તો મારી આગાહીની નોંધ કેમ લેવાય છે? પણ આ બાબતમાં જયંત પંડ્યા અભ્યાસ કરે અને અભ્યાસ કર્યા પછી જ કરે. કારણ કે અમને તો સરકાર પણ પર્જન્યજ્ઞમાં આગાહી કરવા બોલાવતી હતી. જો સરકાર અમારી નોંધ લેવાતી હોય, બીજી નોંધ લેવાતી હોય તો મારે કોઈને કશું કહેવું નથી. આગાહી ખોટી પડે છે તો હવામાન ખાતાની ખોટી પડે છે, રેકર્ડ તમારી પાસે છે? અમારે ખેડૂતો સાથે લેવાની વાત. જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી એમને ફાયદો થતો નથી તો અમે આગાહી બંધ કરી.